વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું. અને આજનો દિવસ 9મી જુલાઈ 2024 અને મંગળવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ એ નીતિવચનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 12મી કલમ. ગઈકાલે 11મી કલમમાં આપણે જોયું હતું કે મારા દીકરા, યહોવાની શિક્ષાને તું તુચ્છ ના ગણ. એના સંબંધી પ્રભુનું વચન આપણે જોયું હતું. હવે તરત જ 12મી કલમમાં એના જેવું જ વચન, થોડો ડિફરન્સ આપણને ત્યાં શીખવા મળે છે. જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો આપે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. આ બીજું વચન છે. અને આ વચનને સમજવું હોય તો એમાં બે મુખ્ય શબ્દો, પ્રેમ અને ઠપકો. હવે પ્રેમ અને ઠપકો, ઇસરાયેલી પ્રજામાં પ્રેમ શબ્દનો વ્યાપક અર્થ હતો. પ્રેમ કરવા સંબંધી, પતિ પત્નીનો પ્રેમ, બાળકો અને માતા પિતા પ્રત્યેનો પ્રેમ, પાડોશી પ્રત્યેનો પ્રેમ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જે બીજી આજ્ઞા આપી હતી એ પ્રેમ સંબંધી જ હતી. એટલે ઇસરાયેલી પ્રજામાં પ્રેમ સંબંધી ઘણી બધી બાબતો આપણને બતાવવામાં આવી છે. અને ઠપકા સંબંધી પણ છે કે ઠપકો કોણ આપે અને કોને આપે. મોટી વ્યક્તિ હોય, વડીલ વ્યક્તિ હોય, એ નાની વ્યક્તિને, એના હાથ નીચેની વ્યક્તિને એ ઠપકો આપે છે. અને ઠપકો આપવાનું કારણ એને નફરત કરવાને માટે નહીં, એને નીચો પાડવા માટે નહીં, પરંતુ એના સુધારણા માટે, એના જીવનનો વિકાસ થાય એના માટે ઠપકો આપવામાં આવે છે. તો આ બે શબ્દો અહીંયા આપણને ધ્યાન ખેંચે છે. જો નવા કરારમાં જોઈએ આપણે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્થાને પણ ઠપકો આપેલો ને. માર્થા અને મરિયમ, એમના ઘરમાં ઈસુ આવ્યા ત્યારે ઈસુ અને શિષ્યોનું જમવાનું બનાવવાનું હતું. અને માર્થા જમવાનું બનાવતી હતી, કંટાળી ગઈ, થાકી ગઈ, એટલે ઈસુની પાસે આવી કે ઈસુ, જ્યારથી તું અમારા ઘરમાં આવ્યો છે, જ્યારથી તમે આવ્યા છો ત્યારથી મરિયમ તમારી સાથે વાતો જ કરે છે, રસોડામાં કામ કરવા તો આવતી નથી, મદદ કરતી નથી, હમણાં જમવાનો ટાઈમ થશે. ત્યારે ઈસુએ ઠપકો આપેલો, માર્થા માર્થા, તું ઘણી બધી વાતો વિશે ચિંતા કરે છે, પણ એણે સારો ભાગ પસંદ કર્યો છે જે લઈ લેવામાં આવશે નહીં. ઠપકો આપેલો. અને માર્થાને એ સમયે ઠપકો કદાચ ના પણ ગમ્યો હોય. પિત્તરને પણ ઠપકો જ આપેલો ને. પિત્તરે કહ્યું ને કે આ બધા નકાર કરશે, હું તારો નકાર નહીં કરું. ત્યારે પ્રભુ ઈસુએ શું કહ્યું? 3 વાર મરઘો બોલ્યા અગાઉ તું મારો નકાર કરશે. એ ઠપકો જ હતો. એની અસર થઈ, બંનેના જીવનમાં અસર થઈ. તો અહીં આગળ ઠપકો એટલે શિક્ષણ, જીવન માટે કોઈક શિક્ષણને હેતુ છે, ભવિષ્ય માટે સારું આયોજન છે, કોઈક રીતે એને ઉત્તેજન આપવાની બાબત, સલાહ આપવાની બાબત, એના જીવનનો સુધારણા લાવવાની, આ બધી બાબતો માટે ઈશ્વર આપણને મંજૂરી આપે છે. ઠપકો આપે છે ત્યારે એની પાછળ મંજૂરી છે. આપણી બધી જ રીતે આપણો વિકાસ થાય એના માટે મંજૂરી છે. અને અહીંયા આગળ કહે છે, જ્યારે તને જેમ બાપ પોતાના છોકરા કે છોકરી ઉપર ઠપકો આપે છે, એમને કોઈક ખોટું કામ કર્યું છે, કોઈક આજ્ઞા તોડી છે, ઠપકો આપે છે, ભલે ને બાળકોને પ્રેમ કરે, તો આકાશમાંનો બાપ પણ આપણને ઠપકો આપે છે. અને ત્યારે એ ઠપકો સ્વીકારવો જોઈએ. અહીંયા આગળ એ બાબત છે. તમે
નાસીપાસ ના થશો, નિરાશ ના થશો, હતાશ ના થશો, હલકાપણું ના ગણશો, પણ કે છે તમે તુચ્છ નથી. આપણે પ્રભુની નજરમાં તુચ્છ નથી. પ્રભુએ આપણને ઠપકો આપ્યો છે તો એની પાછળનો હેતુ છે કે આપણને એ પ્રેમ કરે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે ઠપકો આપે ત્યારે આપણે દબાઈ જતા નથી, પણ આપણો વિકાસ થાય છે. આપણું અપમાન થતું નથી, પણ આપણને માન તરફ લઈ જવામાં આવે છે. અને આ બધી બાબતો આ પ્રેમ અને ઠપકામાં સમાયેલી છે. અને એટલા માટે શિક્ષા અને ઠપકો પ્રેમની બાબત અહીંયા સાબિતી છે. અને એ બાબત પ્રભુ આજે આપણને સમજાવવા માગે છે. અને એટલા માટે કહ્યું છે નીતિવચન 3:12, જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો આપે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. અને પ્રભુ આપણા ઉપર પ્રેમ રાખે છે. ત્યારે આવો આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને આજનો આશીર્વાદ માગીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે. અને આજનું પ્રોમિસ કે તમે અમને પ્રેમ કરનાર છો. તમે અમને ઠપકો આપો છો, પણ એની પાછળ તમારો આંતરિક પ્રેમ સમાયેલો છે. અમને કંઈક તમે સારી જગ્યાએ લઈ જવા માગો છો, સારું માન આપવા માગો છો, ઊંચાઈ લઈ જવા માટે માગો છો. અને એ બાબત સમજવામાં તમારા આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો, એવી અમે નમ્ર વિનંતી અને પ્રાર્થના તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.